પાલિતાણા આજપુર રોડ પર આવેલ વિવાદિત જમીન મુદ્દે આજે નામદાર કોર્ટે કબજાનો હુકમ કર્યો છે અને તંત્રએ કબજાની કાર્યવાહી શરૂ કરી છે. તો એ બાબતમાં આપ શું પ્રતિક્રિયા આપશો? જી, હું એડવોકેટ આર ગોહિલ. ખાસ કરીને તો સામાવાળા પક્ષે અત્રેની કોર્ટમાં નામદાર કોર્ટમાં 2 દરખાસ્ત અરજી શરૂ હતી. એમાં ખાસ કરીને તો રેગ્યુલર દીવાની દરખાસ્ત 67/2026 અને 68/2026. અત્રે હું આ કામના સામાવાળા તરીકે, વકીલ તરીકે હું અને મારા સિનિયર વકીલ ઓઝા સાહેબ આ કેસની સ્ટડી કરતા હતા. સાથે સાથે તારીખ 6/8/2026ના રોજ એટલે કે પ્રમ દિવસે નામદાર કોર્ટ દ્વારા જજમેન્ટ આપવામાં આવ્યું છે અને જે કાંઈ દરખાસ્તદારોની તરફેણમાં કબજો ખાલી કરવા માટેનો નામદાર કોર્ટે દરખાસ્તનો હુકમ કરેલો છે. કાંઈક ને કાંઈક કાયદાની જોગવાઈ મુજબ અમે જે સામા પક્ષમાંથી યોગ્ય પક્ષકારોને નામદાર કોર્ટ સમક્ષ લાવવાનો તેમજ ફાઇનલ આર્ગ્યુમેન્ટનો અમને આની અંદર સંપૂર્ણ સમય મળેલ નથી અને કંઈક ને કંઈક 2 દિવસ પહેલાંનો ચુકાદો હોય અને આજે જ તંત્ર દ્વારા અમને અમારા જે કાંઈ ક્લાયન્ટ મારફતે માહિતી મળી કે તંત્ર દ્વારા પોતાની જમીનનો કબજો ખાલી કરવામાં આવી રહ્યો છે અને પોતે કોઈ કામથી બહાર હોય, પોતે કોઈ ત્યાં સદરુ ખેતીમાં કોઈ હાજર નથી. તો ખાસ કરીને જણાવવાનું કે નામદાર કોર્ટનો હુકમ અમે સર્વોપરી ગણીએ છીએ, પણ જે કાંઈ હુકમની અમલવારી થવી જોઈએ અને હુકમની બજવણી થવી જોઈએ. બજવણી ખાસ કરીને તો અમારા જે કાંઈ પક્ષકાર વકીલ આજે અમને જાણ થઈ તો અમે પણ નામદાર કોર્ટમાં એમના હુકમ માટેની સર્ટિફાઈડ નકલો લેવા માટે લાવેલા. અમે પણ બપોરે 2 કલાક પહેલાં નામદાર સાહેબને વિનંતી કરી તો આજે અમને નકલો અત્યારે અમારા હાથમાં હુકમની આવી છે. તો ખાસ કરીને તો કંઈક ને કંઈક જે કાંઈ અમારા ક્લાયન્ટ સુધી એમને નોટિસ હુકમની બજાવણી માટેની નોટિસને પૂરતી સમય કાયદાકીય જોગવાઈ મુજબ અમને મળી નથી. અમે અહીંના નામદાર સાહેબને પણ એક તાત્કાલિક સ્ટે માટેની અરજી આજની તારીખે અત્રે કરી છે. તેમજ સદરૂ બાબતે ન્યાયિક પ્રણાલી અર્થે સદરૂ વિગતને અમે સેશન કોર્ટ અને હાઈકોર્ટ સુધી આ અરજી ફટકારવા માટે અમારા સિનિયર વકીલ અમે સર્ટિફાઈડ નકલો માગી અને હવે પછીથી અમારું જે કાંઈ હાઈકોર્ટમાં એમને જે કાંઈ ફટકારવાનું કામ છે એ દિશામાં અમે વકીલો કામ કરી રહ્યા છીએ અને ચોક્કસ અમને નામદાર કોર્ટ અને કાયદા કાનૂન ઉપર સંપૂર્ણ ભરોસો છે કે તટસ્થ સત્યની જીત થશે અને ન્યાયની દૃષ્ટિએ દરેકને ન્યાય નામદાર કોર્ટ આપશે એવો અમને સંપૂર્ણ ભરોસો છે. જય હિન્દ, જય ભારત.